જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં કિચનમાં જોયું તો મમ્મી બનાવતા હતા સવારનો બ્રેકફાસ્ટમાં રોટલી રેડી થઈ ગઈ એટલે મેં રોટલી કળી અને ચા લઈને સવારનો નાસ્તો કરવા હું ને રોહિત બંને બેસી ગયા હતા. નાસ્તો કરીને આ બાજુ જોયું તો મમ્મી ફ્રીજમાં કાંઈક ગોતતા હતા. પછી મને ખબર પડી બપોરની જમવાની તૈયારી કરે છે ને દાળ ભાત બનાવવાના છે અને ટમેટા ફ્રીજમાંથી લેતા હતા. આ બાજુ કુકર મૂકી દીધું હતું. હું નીકળી ગયો હતો ઓફિસે જવા માટે. ઓફિસેથી ઘરે આવ્યો એટલે બપોરના જમવાનું રેડી થઈ ગયું. બપોરના જમવામાં રોટલી, દૂધી દાળનું શાક અને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. રોંઢાનો ટાઈમ થયો, ઓફિસેથી ઘરે આવ્યો. આ બાજુ મમ્મી કરતા હતા કપડાની ઇસ્ત્રી. પપ્પાને લાગી ગઈ ભૂખ તો એ દાણા ને રેવડી ખાતા હતા. પપ્પાને દાણા બહુ ભાવે. પછી મને મન થઈ ગયું તો મેં લઈ લીધા દાણા ખાવા માટે. થોડા દાણા ખાતા ખાતા મને એક વિચાર આવ્યો. મમ્મી કે પેલા ચા બનાવી દો. મમ્મી આ બાજુ ચા બનાવતા હતા અને પછી મને જે વિચાર આવ્યો હતો ને એ આવ્યો હતો કે સિંગ કોલા બનાવી. તેના માટે મેં લઈ લીધી હતી જીરું સોડા. પણ જીરું સોડા અને તેમાં નાખી દીધી હતી સિંગ. અને સિંગ કોલા પીને નાનપણની યાદ આવી ગઈ. કોને કોની સિંગ કોલા ફેવરિટ છે કોમેન્ટ બોક્સમાં કહેજો. સિંગ કોલા પીધી ત્યાં ચા થઈ ગયો તો રેડી. ચા થઈ ગયો રેડી એટલે કળી અને ચા લઈને હું ને પપ્પા નાસ્તો કરવા માટે બેસી ગયા. ને જો પાણી પીવા માટે ઊભો થયો, પાણી પી લીધું. ત્યાં છે ને એટલી વારમાં રોહિત પણ આવી ગયો ઉપર નાસ્તો કરવા માટે. આ બાજુ ભાઈ પણ નાસ્તો કરવા માટે બેસી ગયા હતા ને હું નીકળી ગયો તો સોનલના ઘરે જવા માટે. આ બાજુ સોનલના ઘરે પહોંચી ગયો તો રિસીવ જોઈને બહુ રાજી થઈ ગયો. અને પછી જો રિસીવ છે ને એના રમકડાથી રમતો હતો. ને આ બાજુ સોનલ બધી એ વસ્તુ બતાવતી હતી કે જે તેના આણુમાં લઈને આવવાની. તેનો ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો, બધી ડિટેલ મળી જશે. સાંજના વાગી ગયા હતા 7 અને રિસીવનો સુવાનો ટાઈમ થઈ ગયો હતો. આ બાજુ સોનલ રિસીવને ઘોડિયામાં નાખીને હિસકાવતી હતી. આ બાજુ મને બેહારી દીધો ખુરશી ખોલવા માટે ગાઈઝ. અને આ ખુરશી જોઈન્ટ પણ મેં કરી હતી ને હવે અલગ પણ મારે જ કરવાનો વારો આવી ગયો. ત્યાંથી અમે પહોંચી ગયા હતા ઘરે. અને આ બાજુ જો ઘરે બહુ બધી મમ્મી શાકભાજી લાવ્યા હતા. બહુ નવી નવી વસ્તુ બનવાની છે. વ્લોગમાં બનાવી રહેજો, ફોલો ન કર્યું કરી લેજો. સાંજના જમવા બનાવ્યા હતા બટેકા પૌવા રેડી થઈ ગયા હતા. એટલે હું પપ્પા ને બધા અમે લોકો સાંજનું જમવા માટે બેસી ગયા હતા. આ વિડીયો સરળ લાગે